હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખીર બનાવીશું અને તમે આ મારી રીતથી ખીર બનાવશો તો ભાત ને ચોખા અલગ નહીં પડે, સરસ એકદમ રસદાર ખીર બનીને રેડી થશે. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ચોખા લીધેલા છે, જે ખીચડીના હોય તે, અને તેની સામે મેં એનું 3 ગણું પાણી લીધેલું છે અને 3 ગણું દૂધ લીધેલું છે. તો મેં ચોખાને સરસ ધોઈ લીધા છે અને તેને મેં 3 ગણું પાણી જે લીધેલું છે તે એડ કરીને આપણે કુકરમાં એને મીડિયમ ગેસે 3 સીટી વગાડી લેવાની છે. અને ત્યાં સુધી મેં અહીંયા જે વાટકાના માપથી મેં ચોખા લીધેલા છે તે જ વાટકાના માપથી તેના કરતાં થોડીક ઓછી સાકર અહીંયા લીધેલી છે. ત્યાર પછી અહીંયા જાયફળનો પાવડર લીધેલો છે અને થોડું કાજુ બદામ ને પિસ્તાની કતરી લીધેલી છે. અને આ બધું આપણા ભાત સરસ 3 સીટી મીડિયમ ગેસ ઉપર વગાડ્યા પછી એકદમ સરસ રાડ થઈ જાય છે. કુકરને ખોલીને આપણે આ દૂધ, જાયફળનો પાવડર અને સાકરને મિક્સ કરી દેવાના છે અને પાછું આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને એક મીડિયમ ગેસ ઉપર પાછી 1 સીટી લેવાની છે. એટલે 1 સીટી લેવાઈ જાય ત્યાર પછી તમે પાછું હવા કુકરમાંથી નીકળી જાય એટલે કુકર ખોલશો એટલે આપણે એકદમ સરસ ક્રીમી ખીર બનીને અહીંયા રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ માપથી તમે ખીર બનાવજો, તમારી ખીર ક્યારેય નહીં બગડે, પહેલી જ વારમાં સરસ બનશે. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ.